નમસ્કાર મિત્રો, 11 ઓગસ્ટ રવિવારનો ખુશનુમા દિવસ છે, રજાનો પણ દિવસ છે. આપણે પાછા જ્યાં મેઇન જામફળ છે એ ખેતરમાં ઊભા છીએ, વાડીમાં, ફાર્મ પર. મિત્રો, જામફળ આ વર્ષે એક અખતરો પણ કરેલો હતો કે ઓર્ગેનિક જામફળ જે લગાવેલા છે આપણે કરીએ છીએ, એની સાથે સાથે હળદરનો પણ અખતરો કરેલો છે. આ જે દેખાય છે આપણને, આ હળદર છે, મોટી મોટી જે દેખાય છે તે લગભગ 20 કિલો જેટલી હળદર આ વખતે જામફળના જે પાળો હોય એના બંને સાઈડમાં લગાવેલું છે. તો આપણને આ દેખાય છે હળદર જામફળની આજુબાજુ બંને જગ્યાએ, ત્યાં પણ દેખાય છે. 20 કિલો આ વર્ષે લગાવેલી છે. તો જોઈએ છીએ કે વાતાવરણ, જમીન વગેરે અનુકૂળ આવે તો આવતા વર્ષે પ્લાનિંગ છે કે આ જે 5 વીઘાના જે જામફળ છે અહીંયા, એમાં તમામ જામફળની બંને સાઈડ પણ ઓર્ગેનિક હળદર પણ લગાવીશું. મિત્રો, શાકભાજી પોર્શન આપણે શરૂઆતમાં જોયેલું હતું, જ્યારે વાવેલું હતું ત્યારે વાવેતર કરેલું હતું, લગભગ 1.25 મહિના જેવું થયું. ચોળી, સુંદર મજાની ચોળીનો વિકાસ થયેલો છે. આ શાકભાજીમાં સામાન્ય રીતે એવું હોય છે કે રોગ વગર તારે દવા ના છાંટીએ ત્યાં સુધી રોગનું પ્રમાણ વધારે રહેતું હોય છે, પરંતુ તંદુરસ્ત છે. ઓર્ગેનિક જે પેસ્ટિસાઇડ કહીએ આપણે, એનો જ ઉપયોગ કરેલો છે. આપણે જે કરતા આવ્યા છીએ તે આ ટામેટાં છે. ટામેટાં પણ એકદમ સરસ મજાના ડેવલપ થયેલા છે. થોડાક હજુ તંદુરસ્તીનો અભાવ દેખાય છે, એમાં પણ રિકવરી આવશે. ભીંડા પણ છે સરસ મજાના આપણી પાસે, તંદુરસ્ત છે હજી સુધી તો ભીંડા પણ. ફરીથી મરચાં, સરસ મજાના મરચાં પણ લાગી ગયેલા છે, દેખી શકાય છે. હવે નાના નાના છોડ છે, સરસ મજાના નાના બાળકો જેવા. આ ગવાર આવ્યો તો એ પણ કોઈ દવા વગર હજી સુધી રોગનો એટેક થયેલો નથી. ઓવરઓલ એકંદરે શાકભાજીમાં પણ આ ઘરે ખાવા પૂરતી વાવેલી છે બધા, તેના માટેનું છે આટલો ભાગ એક. તો એ પણ ઓર્ગેનિક, એટલે દવા છાંટ્યા વગર કેમિકલ કરેલું છે. હળદર સળંગ, સતત હળદર નાખેલી છે, સળંગ છે, દેખાય છે છેડ ચાસ મળે ત્યાં સુધી. આ ભીંડા પાછા, તો ભીંડા પણ સરસ મજાના છે, કોઈ રોગ હજી સુધી એમાં પણ એટેક નથી કર્યો. પ્રિવેન્ટિવ આપણે યુઝ કરતા જ હોઈએ છીએ એના સાથે સાથે. આ ટામેટાં પાછા, ટામેટાનો વિકાસ થઈને લાકડી પણ લગાવેલી છે. મંડપ પણ જરૂર પડશે તો કરીશું. આ શાકભાજી જે પોર્શન આપણે વેલાવાળા શાકભાજી લગાવેલા હતા, સંપૂર્ણ ડેવલપ થઈ ગયેલા છે. ટૂંક સમયમાં એમાં પણ દૂધી છે, ગલકા છે, કારેલા છે, કાકડી છે, બધું નાખેલું છે. તો એ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. તો જે મિત્રો કોઈ વિઝિટ કરવા આવશે ને હશે તો એમને પણ એનો લાભ મળશે. ફરી એક વખત, સંપૂર્ણ કોઈ પણ જાતના દવા, ખાતર વગરનું છે. છાણિયું ખાતર જ માત્ર નાખેલું છે. તો થેન્ક યુ મિત્રો. ફરી આવતા રવિવારે આપણે કંઈક મળીશું નવું લઈને. ત્યાં સુધી સૌનો રવિવારનો દિવસ પણ શુભ રહે અને આવનાર વીક જે છે એ પણ ખૂબ જ સારી રીતે પસાર થાય એવી ભગવાનને શુભેચ્છા, ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ.